બોલો સદગુરુદેવની જય. સંતોએ મહાપુરુષોએ જે જ્ઞાન સંસ્કૃત ભાષામાં અને જટ દઈને સમજી ન શકાય એ રીતે શાસ્ત્ર વેદ પુરાણની અંદર ભલે જગતને તારનારું જ્ઞાન ખરું, પણ સામાન્ય મનુષ્ય તેને સમજી ન શકે. સંતોએ એ ગુપ્ત જ્ઞાનને એટલે અંતરના ભેદને જેમ છે એમ જગતની અંદર જાહેર કરી દીધું. ભલે આત્મા પરમાત્મા છે અને એ પ્રાપ્તિનું જ્ઞાન આપણા સર્વે ધર્મ ગ્રંથોની અંદર ઋષિમુનિઓએ પ્રગટ કરેલું છે, પણ એને સમજવું, સમજ્યા પછી એને બૂઝવું, એટલે એ જ્ઞાને કરીને આત્મા એવા ઈશ્વરના અનુભવને પ્રાપ્ત કરવો. આજે આપણને સૌને આ જ્ઞાન સહજમાં પ્રાપ્ત છે. ખાસ આપણે કોઈ ભણેલા નથી, લૌકિક અભ્યાસે ખાસ કરેલો નથી, કે નથી શાસ્ત્ર વેદ પુરાણનું ક્યારેય પઠન પાઠન કર્યું, છતાંય વેદે જે સોહમ અશ્મિનું જ્ઞાન પ્રગટ કર્યું એ જ્ઞાન આજે ગુરુની કૃપાએ કરીને આપણને સહજમાં પ્રાપ્ત છે. ઝટપટ આપણું મન સમજી શકે એવી રીતે સંતોએ મહાપુરુષોએ એ જ્ઞાનને વિશેષ છૂટું પાડ્યું છે. સોહમ અસ્મિ એટલે તે તારું સ્વરૂપ છે. કઈ સોહમ, કઈ મારું સ્વરૂપ છે? બોલીએ તો બધાય છીએ, સાંભળીએ પણ છીએ, પણ સોહમ કોણ છે? કે એ જ શબ્દ બ્રહ્મ રૂપે શુદ્ધ ચૈતન આત્મા છે. આને જાણવો, બૂઝવો, સમજવો, એના માટે સંતોએ કરુણાના ભાવથી જેમ છે એમ સત્ય સમજાવ્યું છે. સહમ અસ્મિ ખરેખર આ ઋષિ મુનિઓની 16 વાલને એક રત્તી ભરોભર વાત છે, પણ નક્કી કરવું એ સાધકે પોતાના મનથી ગુરુવચનના ભરોસે શ્વાસોશ્વાસના સ્મરણે આ ભક્તિરૂપી અભ્યાસ કરીને એને બૂજી લેવું. તો ભાઈઓ, મનુષ્ય દેહ મેળ્યો પ્રમાણ ગણાય છે. આ જે સોહમની વાતો કરીએ છીએ, જય સાધનાની વાતો કરીએ છીએ, એ કોઈ અટપટું જ્ઞાન નથી, કે વળી એ કોઈ કષ્ટદાયી સાધનાઓ નથી. હા, એટલું ખરું, એમાં આપણે આપણા મનને સમજાવવું પડે, વિષયોથી પરામુખ કરવું પડે, માન મોટાઈથી એને પરામુખ કરવું પડે, અને ગુરુ વચનના ભરોસે જે સહજતાથી શ્વાસ ચાલી રહ્યો છે એની અંદર શબ્દથી સ્થિત થવું પડે. ખરેખર મન આ સિવાય ક્યાંય સ્થિત થનાર નથી. કોઈ વસ્તુમાં, કોઈ પદાર્થમાં
કે કોઈ ભોગોમાં તે સ્થિર થનાર નથી. ભલે મનવાંછિત ફળ મળી જાય તો પણ તે સ્થિર થનાર નથી. આ સહજમાં સબ સુખ પાવે, સહજ વાત છે સાચી, સહજ વાતે કોઈ સમરણ કરી જાણે તો એની ઘરે કોટી ગંગા અને કોટી કાશી. જે સહજ છે એ શ્વાસ છે, એ શબ્દ છે, એ જ ઈશ્વર છે. આથી બધાને સુખ પ્રાપ્ત છે. ભલે દેહના સુખ ભોગવીએ છીએ પણ આ સહજ છે તો તમે ભોગવો. સહજ વાત છે સાચી એટલે કઈ કે આત્મા છે એ પરમાત્મા છે, શબ્દ છે એ પોતે બ્રહ્મ છે. પણ હવે કોઈ આ સહજ વાતે સમરણ કરે, આ શ્વાસોશ્વાસે કોઈ સમરણ કરે તો એની ઘરે કોટી ગંગા અને કોટી કાશી. તો એને સ્થૂળ સૂક્ષ્મ કારણ ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને સાધક જ્યારે આ કક્ષાએ પહોંચે છે ત્યારે એકવાર એને ભય લાગી જાય છે અને ત્યાંથી પાછો પડી જાય છે. ગુરુ બતાવે સત, એમાં રાખો ચિત્ત, એમાંથી જે આવે આનંદ એ સચિદાનંદ સ્વરૂપ છે, એ સોહમ છે. આને જાણવું, આને સમજવું, આને બુઝવું. સાધના જો કડીબદ્ધ થતી હોય, માથે એવા સફળ સુકાની હોય તો સાધનાની અંદર જરૂર સફળતા મળે છે, જરૂર સફળતા મળે છે. જાજાભાઈ ગે તો કરુણાના ભાવથી જ આપણા આરાધ્યને જ આરાધ્યને સાધના કરે જાવી. એની અંદર બહુ પૂછપૂછ કરવાની જરૂર નથી. એની અંદર બહુ વિચાર કરવો કે બહુ એનું ચિંતન કરવાની પણ જરૂર નથી. સમરણ કરે જાઓ. જે પણ આ શબ્દની અંતરમાં પડી છે એ પણ જીવ માત્રને પ્રાપ્ત થનાર છે. પણ આ પણ ભક્તિ છે પ્રેમની, દીધો 100 વર્ષનો જોગ, પણ ચુકાઈ જાય જો પ્રેમની તા હોય વરનો જોગ થઈ જાય ફોફ. જે પણ નિર્વિકલ્પ રૂપ કહેવાય છે, જે તુહીકારના વિરામે કરીને સાધકને તે અનુભવમાં આવનાર છે. સાધના, સાધનારનું મન સત્સંગને સમજી શકતું હોય, જ્ઞાનને સમજી શકતું હોય તો એ ક્યાંય અટકતું નથી. એને ખરેખર કોઈને પૂછવું પણ પડતું નથી. નામ છે, ગુરુ મળ્યા છે, ખરેખર તો તમારે આ સાધનાની અંદર મનથી રત જ રહેવાનું છે. આ પણ છે એ નિર્વિકલ્પ કહેવાય છે. જે સાધક તોહિકારના વિરામે અનુભવને કરી શકે છે, અનુભવે પામી શકે છે. ધન્ય ભાગ કહેવાય કે જે સાધકને કંઈક નાના મોટા અનુભવો થઈ રહ્યા છે. બસ એ જ તમારા ગુરુની તમારા ઉપર કૃપા કહેવાય છે. એનાથી તમે વિશેષ દ્રઢતાને ધારણ કરો અને આપમાં જ આપને ખોઈજા કરો. આ વાત કોઈને ન કરો, આની ચર્ચા ન કરો, મનથી આનું મંથન કરો.
કારણ કે તમે ચર્ચા કરવા જાઓ તો એ તો બિચારા પોતાની સ્થિતિ હોય એ સ્થિતિએ તમને એનો જવાબ આપી શકે, એનાથી તમારો કાર્ય અટવાઈ જાય, અટકી જાય. તમે ને તમે મનથી એનું મંથન કરો અને ગુરુ વચને આ શબ્દથી રટણ કરીને અંતર ખોઈ જ કરો. એટલે દાદાએ કીધું, એ સાચું ધન છે, સાચું ધન છે, ગુરુની કૃપા એ મારે સાચું ધન છે. જગત જે માને ધન પોતાનું, અંતે તો એ સર્વે નિર્ધન છે. ગુરુની કૃપા એ મારે સાચું ધન છે. ગુરુની કૃપા એ કરીને એ સ્વરૂપમાં આપણે કરેલા પ્રેમે કરીને અનુભવ ઉઠે છે. ગુરુની આપણી ઉપર કૃપા કઈ છે કે એણે આપણને સ્વરૂપ પ્રાપ્તિનું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે, આપણને એણે નામ પ્રાપ્ત કરાવ્યું છે. આ ગુરુની મોટામાં મોટી કૃપા છે. અને સાધકે જેવો ભાવ પ્રેમ ધર્યો છે, એથી વિશેષ ભાવ પ્રેમ ધરીને સુરતાથી એનો ખ્યાલ કરે છે. જોઈજો હો ભાઈઓ, ગુરુ આપણને દેહ કરીને જે મળ્યા છે એ કાયમને માટે આપણા હંસનું એટલે આપણા મનનું રક્ષણ કરે છે. ગુરુ નથી, ગુરુ દેહ કરીને વયા ગયા. સાધકે મનથી એવું ક્યારેય માનવું જ નહીં. ગુરુ છે એટલે આ ગુરુ પરંપરા સાધકના નિષ્ઠાના ભાવે, સાધકના ગુરુ પ્રત્યેના પ્રેમે કરીને ચાલી રહી છે. ગુરુ નિષ્ઠા એ મનને અનુભવ કરાવનાર છે. આપણે તો ગુરુગુણ ગાઈ રહ્યા છે ભાઈઓ. સાંભળનારનું મન એના ગુરુની અંદર વિશેષ ભાવ કરે, શ્રદ્ધા કરે, વિશ્વાસ કરે, પ્રેમ કરે. એટલા માટે આપણે ગુરુગુણ ગાઈ રહ્યા છે. કારણ કે સાધના જે કરવી છે એ શ્વાસોશ્વાસના સ્મરણે અને ગુરુની કૃપાએ આપણી સાધના આગળ ચાલી રહી છે. એની અંદર મન નિષ્ઠાવંત બને તો થાય. સારું છે કે સંતો મહાપુરુષો આપણને પ્રાપ્ત છે, સત્સંગ પ્રાપ્ત છે. આપણા મનને, આપણી વૃત્તિને શબ્દ સંગી રાખવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. એની અંદર સાધક કેટલો ચિંતિત છે, કેટલોક લગ્નીવાળો છે, કેટલોક સ્વરૂપ વિશેનું પ્રાપ્તિ માટેની એની જિજ્ઞાસા છે. એ પ્રમાણે ગુરુની કૃપા એને પ્રાપ્ત થાય છે. ગુરુની કૃપા મારે સાચું ધન છે. જગત જે માને ધન પોતાનું, એ તો અંતે નિર્ધન છે. ભલે ભલે કોઈ દેહ કરીને ઘણું બધું ધન કમાય, પણ દેહ પડે એટલે ધન અહીં પડ્યું રહીએ. પણ જેણે રોકડા ભગવાન સંત સદગુરુનું સેવન કર્યું છે, તનથી, મનથી, ધનથી સેવા, સત્સંગ, સ્મરણ કર્યા છે, આ જ્યાં જ્યાં જન્મને ધારણ કરે ત્યાં ત્યાં ફળ રૂપે તેને પ્રાપ્ત થાય છે. લૌકિક ધન તમારું ભેગું ન આવી શકે, પણ જે ભક્તિ થકી તમે આ સેવા, સત્સંગને સ્મરણ રૂપી કમાઈ કરી રહ્યા છો, એ તમારી સાથે આવનાર છે.
જગત જે માને ધન પોતાનું, અંતે તો એ સર્વે નિર્ધન છે. તન મન બુદ્ધિ એ જિંદગી આખીનું ઈ રડતર તો અંતે અમુકની કડતર છે. મારાથી કમાયેલું, મારાથી બનેલું, મેં પાડેલું પોસેલું, જ્યાં 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 મને આવો દાવો ધૈર્યો છે, એ એને ખરેખર આ કલેવર છોડતા મૂંઝવી દે છે. આ જ્ઞાન, આ સમજણ એવી છે કે તમારું મન દ્રષ્ટા બની શકે છે. બધું આબાદ રહે અને ખરેખર મનથી તમને કોઈ વર્ગણ ન રહે, તમને એનું કોઈ બંધન ન રહે. ઓહો, સંતો મહાપુરુષોને જોવો તો ખરા, એના જીવન તો જોવો તમે. અગાધ જ્ઞાન હોવા છતાંય, મહાન સત્તા હોવા છતાંય એક ક્ષણ માત્ર પણ તેને ક્યારેય તેનું બંધન ન અનુભવ્યું. એવું ક્યારે એના જીવનમાં દેખાણું નહીં. ખરેખર આ પણ એક સિદ્ધિ, આ જ્ઞાનને પચાવવાની સિદ્ધિ કહેવાય છે. એનું કોઈ વર્ગણ નહીં. કારણ કે જે આત્મ સ્વરૂપને વરેલા છે એ કાળાંતરને જાણે છે. એ ખાલી એક દેહ પૂરતો વિચાર હોતો નથી. જન્મ પ્રતિ જન્મ, યુગો પછી યુગોનો વિચાર ચાલતો હોય છે. આપણને ખબર નથી, આત્મ અનુભવીને ખબર હોય છે. જેણે હજારો, લાખો, કરોડો, અરે યુગાંતરોના ભવિષ્ય બાકી નાખ્યા હોય, એનાથી શું અજાણ્યું હોય એમ કયો તમે? ખૂબ જ ઝીણવટથી રહે છે, જ્ઞાન ગરીબાઈની અંદર રહે છે, કરુણાના ભાવથી જગતના કલ્યાણ રૂપી આ જ્ઞાન રૂપી કૃપા કરે છે. જોઈજો હો ભાઈઓ, ભગવાનના ઇતિહાસ લખાણા, એની ભેગા ભેગા એની હાયરે હતા ને રાક્ષસોના ઇતિહાસ લખાણા, કડીબદ્ધ લખાણા, એના કુટુંબના ઇતિહાસ લખાણા. અને જોવા જાવ તો અસુરો રાક્ષસો ભગવાન ભેગા જ નહીં. આમ જોવા જાય તો આપણે અધર્મ 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 કયા કરીએ, પણ એ ધર્મ ભેગો જ હોય, ભેગો જ હોય. તન મન બુદ્ધિ એ જિંદગી આખીનું એ રડતર અંતે કડતર છે. જીવે કરેલા કર્મ અંતે એને કડતર કરાવે છે. લાભુ દાદા કહેતા હતા કે જીવ જ્યારે આ કલેવર છોડે ત્યારે 2-5 શ્વાસામાં આ જીવનનું અને અનંત જીવનનું પિક્ચર ઓપન થાય છે. હજારો ટીવી એક હારે ચાલુ થાય છે. જીવ મૂંઝાઈ જાય છે. ઓહો, આ વખતે તો મેં ભૂલ કરી, પણ આની પહેલા કેટલી વાર હું આવી જ ભૂલ કરતો આવ્યો છે. મૂંઝાઈ જાય. $999 નાયડો જે સવડી ચાલે છે એ અવળી ચાલવા મંડી જાય. હજારો વીછી બટકા ભરતા હોય એવી વેદના થવા મંડી જાય. ત્યારે જીવ બિચારો સ્થિર રહી શકતો નથી. એ આ પળ હાચવવા હાટું થઈને મનનું રખોપું રાખવું પડે એમ છે. મન ક્યાંય
ખતા ન ખાઈ જાય એનો ખ્યાલ કરવો પડે એમ છે. આના જીવને કરીને જે જિજ્ઞાસુ મનને પાર પડી જવું છે તેણે મહાપુરુષોના જ્ઞાને સત્સંગે બરાબર સમજી વિચારીને પોતાના મનનું રક્ષણ કરે. જગત તો આવું હતું છે અને હશે, એમાં કોઈ દી કાંઈ ફેરફાર થયો જ નથી. આપણે રામા અવતારની વાતો કરી પણ તે દી રાવણ હતા કે નહીં? રામ રાજ્ય સ્થપાઈ જાય થારું, પણ હતા તે રાવણ હતા. એ એમને જ હાયલું આવે છે. ખરેખર જો પાર પડી જવું હોય તો મનના એકો એક વિચારનો ચોકી પહેરો રાખો. જરાક મન આડાહવળું થાય તો ગુરુ વચનના ધોકાથી અને પાછું વાળો. શબ્દથી જરૂર મન સમજી જાય છે. આ સિવાય એ ક્યાંય સ્થિત થનાર નથી. જો છૂટું મૂકી દઈશું તો એ વધારે, જો વિષયમાં ગયું તો વિષયમાં પ્રવીણ થઈ જાય છે. પ્રપંચમાં ભણ્યું તો વધારે પ્રપંચમાં પ્રવીણ થઈ જાય છે. જેમાં મોકલશો એમાં પ્રવીણ થઈ જાય છે. મન પણ એક મહાન શક્તિ છે. ન કરવાનું ઘણું એ કરી નાખશે. અને બીજાને ખબર હોય કે ન હોય, ગુરુના બાળકો જાણે છે કે જેણે કર્યું હોય એને જ ભોગવવું પડે, એમાં છૂટકો જ નથી. વાલો મારો પ્રેમને વસરાજી, શું કરે પંડિતને કાજી. વાલો મારો એક પ્રેમને વસરાજી, કર્યા કરમ ભોગવવા પડશે ભાઈ. આમાં કોણ છે પંડિત ને વળી કોણ છે કાજી? માટે મનનો ચોકી પહેરો રાખો. ગુરુની કૃપારૂપી ધનનો પ્રયોગ કરો. એના શરણાધીન થઈને રહ્યો. એટલે એના વચનને આધીન મનને રાખો. ગુરુ મળી ગયા એટલે ભગવાન મળી ગયા, આ વાત ભાઈઓ 100% સાચી છે. પણ અનુભવ વજન વગર થવાનો નથી. એટલે 4 યુગના 4 મહાત્માઓની વાતો તમે સાંભળો છો. પ્રહલાદના પોરામાં 15 કરોડ ને કે ઉપદેશ દેવાનો 10 કરોડ ને લઈ ગયા. હે એ મારા વજન કરી નો હૈકા, જ્ઞાનને સમજી નો શૈકા. ચાલતી વેળાએ મૂંઝવે મોહથી આ મમતાના બંધન છે. ગુરુની કૃપા એ મારે સાચું ધન છે. એક એક પળ મનને મમતાનું બંધન પડ્યા કરે છે. ખરેખર લાભુદાદા એમ કહેતા કે ગુરુના બાળકોએ સવારે ને સાંજે 10-10 મિનિટ વિચાર સમાધિ કરવી જોઈએ, કે એને ખ્યાલ આવે કે મારું મન શું કરે છે, કેવા વિચાર કરે છે. ઝાઝા વિચાર કેવા આવે છે, ઝાઝા કેવા વિચારની અંદર એ રત રહીએ છે, તો તમને પોતાને તમારા ઉપર અરેરાટી થઈ જાય છે કે ઓહો આ મારું મન શું કરે છે. બીજું તો ઠીક, હું તો ગુરુનો બાળક, અરે મને આવી કાંઈ ખબર નહીં પડતી હોય શું હશે, હું કાં આવું કરું અને શું પણ હું આમાં લાભ ખાટી જઈશ. દેહ તો કોઈનો છે નહીં, કોઈનો થતોવાનો નથી, એક દી પડી જવાનો છે. ચાલતી વેળાએ મૂંઝવે મોહથી આ મમતાના બંધન છે. સંતોએ મહાપુરુષોએ તો બીજું બધું તો ઠીક, દેહનોય મમત મૂકી દીધો. એમ કીધું કે માતા મરજો, પિતા મરજો, મરજો ઘર ભર થાર, એક ન મરજો મારો છેલ છબીલો જે મારી કાયાનો ઘડનાર. સ્વરૂપની હાયરે પ્રીતિ લગાડી દીધી.
સાચું ધન તો સંતજન પામે, એલા એ તો જુગો જુગના ધનવંત છે. મહાન કમાઈ છે આ. એનો ઉપયોગ દેહ દશાએ નહીં, માનમાં નહીં, મોટાઈમાં નહીં, દેખાવમાં નહીં, કરુણાના ભાવથી કલ્યાણ અર્થે વાપરો. એક એક પળને તમે સમજો બુજો. સત્ય છે એ તો સત્ય રહે જ, એમાં કોઈ દી ડાઘ પડ્યો નથી કે પડવાનો નથી. પણ મન માનેલા મનુષ્ય દેહ મળ્યો છે. ક્યાંક મન બિચારું ભૂલવણીની ભાઈતોમાં ન પડી જાય ને, એના માટે જ આ મહાન જ્ઞાન ચર્ચાઓ છે. એમ કહેવાય છે કે બ્રહ્મને જાણનારા સર્વે ઋષિ મુનિઓ પણ બ્રહ્મસત્ર રચતા કે બ્રહ્મરૂપ થઈને ફરનારા. એટલે એ સર્વે ઋષિ મંડળ મળે. એક દિવસ એક ઋષિને ઊંચા આસને બેહારીને એનું ષોડશોપચાર પૂજન કરીને બધા વિનંતી કરે કે આજ તમારા અનુભવને સિદ્ધ કરો, અમને સમજાવો. વારાફરતી બધા સત્સંગ કરે. સાંભળતા જે પોતે કાંઈ નાની મોટી પોતાના મનની ભૂલ જાતી હોય તો એ મનથી સમજી બુજીને સુધારી લે. બીજો કોઈ હેતુ નથી, બીજો કોઈ હેતુ નથી. આ વાતને સમજી શકતા નથી. એટલે જાજા ભાઈએ સત્ય છે જે નિર્વિકારી, જે આ દેહથી પર એવા આત્માને જાણવા માટેનું શ્વાસોશ્વાસના સમરણ રૂપી ગુપ્ત જ્ઞાન છે, એનું ધીરે ધીરે લોપ થવા માંડી જાય અને દેહ દશા સ્થપાતી જાય. સત્ય વાત છે એનો ધીરે ધીરે હાવ ઢાંકણ દેવાઈ જાય. સંતો મહાપુરુષો ઋષિ મુનિઓએ બહુ ચોકંદા રહીને માનવ સમાજને આ સત્ય પ્રાપ્ત કરાવ્યું છે. પોતે ખમી ખાઈને ઝીણા થઈને આ જગતની અંદર આ સત્યને જાહેર કર્યું છે. ખરેખર જ્ઞાને કરીને સંતો ધનવાન છે. આમ જોવા જાય તો રૂખડિયા જ સંતો ને બધાય, હે જેની ઘરે હાંડલા કુસ્તી કરતા હોય લે, પણ છતાંય મહાન ધનવાન શેનાથી કે જ્ઞાનથી. જ્ઞાનથી મોટું આ જગતની અંદર કાંઈ નથી. એને રજૂ કરવું, એને જીવને એટલે મનને એની અંદર એને સ્થાપિત કરી દેવું, એના મનને સમજાવવું, એના મનને આત્મસંગી બનાવવું. એની માટે પણ સંતો મહાપુરુષોએ ખૂબ ધીરજ ધારણા વિવેક વિચાર રાખ્યા છે. ક્યાંય જ્ઞાન ચરખા ભરખા કરી ન જાય, ક્યાંય મન જરા કે અટકણમાં કે અનુમાનમાં પડી ન જાય, એનો ખૂબ વિચાર કરીને સત્ય રજૂ કર્યું છે. ભલે આપણને સંસ્કૃત નથી આવડતું કે આપણે વેદ શાસ્ત્ર પુરાણ વાંચીના નથી, પણ છતાંય ત્યાં પણ આ જ બતાવ્યું છે. એને સમજવું, એને બુજવું, બસ એ જ સાધકોની સાધના છે. ખૂબ ઝીણા થઈને રહીને ગભરું બાળક બનીને જે મન જ્ઞાનનો સ્વીકાર કરે છે અને એ જ્ઞાને કરીને એટલે નામ ભજને કરીને જે મનને ગાળે છે એ અનુભવને પામે છે. આ દેહ કરીને ભાઈઓ બહેનો બાળકો
આ સત્યને આપણે ઉજાગર કરવાનું છે. એની અંદર તમે કોઈ ક્યાંય મત થણાવાણીમાં પડતા નહીં. મારો ને તારો ને અમારા ને તમારા ને એવી લપમાં તમારા મનને નાખતા નહીં. એવી વાતો કરતા હોય ને એવી ચર્ચા કરતા હોય ને એનાથી છેટા રહીજો. કારણ કે તમને મનુષ્ય દેહ મળ્યો છે, ગુરુ મળ્યા છે ને તમારી પાસે નામ છે. હા, અનન્ય ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી, અતિ લોહ લગનથી સદગુરુ પરમાત્માને યાદ કરતા કરતા આ નામે ભજને મનને સ્થિર રાખો. કોઈ ચર્ચા તમને, કોઈ વિચારણા તમને બહાર નહીં પાડે. એ તમારા મનને વધારે કલુષિત કરનાર છે, ચંચળ બનાવનાર છે. બસો એકાંત में जाकर धरो ज्ञात धनी से तजो मद लोभ अहंकारा કરો ભક્તિ પિયારી હે. એકાંતમાં રહ્યો એટલે મનને એકાંતમાં એટલે નામમાં રાખો. વાડીએ વૈયા ન જતા, કામ ધંધો મૂકી ન દેતા. મનને એકાંતમાં એટલે નામમાં રાખો. મસ્ત થઈને મહાલો સંસાર વ્યવહારના આબેહૂબ કામ કરો. જે ફરજ ઊભી થઈ છે એને યથાયોગ્ય નિભાવ. એમાં ક્યાંય આળસપણું, પ્રમાદપણું કરતા નહીં. સાબદાઈ તો તમારે તમારા મનથી રાખવાની છે. ક્યાંય વાદ વિવાદમાં પડતા નહીં, ક્યાંય તર્ક કરવા જાતા નહીં, મહેરબાની કરીને કોઈને શિખામણ દેવા જાતા નહીં. બસ તમે પોતે તમારામાં મસ્ત થઈને રહ્યો. માન મનુષ્ય દેહ મળ્યો છે અને આજે આપણને ગુરુ મળ્યા છે, ગુરુગમ પ્રાપ્ત છે, શ્વાસ ચાલી રહ્યો છે. માથે સંતો મહાપુરુષો આ સત્સંગ રૂપી આપણને દિવેલ પૂરી રહ્યા છે. તો કરુણાના ભાવથી હાલતા ચાલતા ઉઠતા બેસતા, કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા હાણતા માણતા મારા નાથનું ભજન કરો. આ ભલી વાત છે ભાઈઓ બહેનો. તમારા મનને તમે નામ ભજને રાખો તો જરૂર ઉગારો થનાર છે અને છે. સદગુરુદેવની જય 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 અને જય.